તાલુકા પંચાયત લીંબડી, જિલ્લા પંચાયત અને લીંબડીના જ એક આ ફળિયું કિસાન ન્યાય પંચાયત ગુજરાતભરમાં દરેક ગામમાં આપણે કરી રહ્યા છીએ. ખરેખર આપણે બધા જાણીએ છીએ કે બદલવું છે, પરિવર્તન કરવું છે ને. આપણે આજે ભાજપ સરકાર છે 30-35 વર્ષથી, એને આપણે બદલવી છે ને. બદલવા માટે ભાજપની સામે અત્યાર સુધી જે કોંગ્રેસ હતી એ કોંગ્રેસ મજબૂત રહી નથી અને જેવી હોય એવી, પણ આપણને વિશ્વાસ રહ્યો નથી. છે વિશ્વાસ? હવે જરાય વિશ્વાસ નથી. ત્યારે જો કોઈ મજબૂત પાર્ટી આવે હોય ભાજપને ઘર ભેગી કરવા માટે, તો આમ આદમી પાર્ટી છે. અને આમ આદમી પાર્ટીના દરેક સૈનિકો બહુ મજબૂત છે. આપણી વચ્ચે આજની આ કિસાન ન્યાય પંચાયતના બેનર હેઠળ આપણે જ્યારે મળ્યા છીએ ત્યારે ખેડૂતોના પ્રશ્નો ને બધી વાત કરવા માટે આપણા પ્રદેશના સંગઠન મંત્રી, એટલે કે ખાસ તો આપણા ત્રણેય જિલ્લાઓ પણ પ્રદેશમાં સંગઠન મંત્રી એવા નરેશભાઈ બારિયા સાહેબ આપણી વચ્ચે આવ્યા છે, ત્યારે એમના માટે જોરદાર તાળી પાડીએ. આપણી આ સભા આમ તો લીંબડી જિલ્લા પંચાયત પણ અમારા સંતરામપુરના તાલુકા પ્રમુખ બામણિયા સાહેબ કે જે આખા તાલુકાના તાલુકા પ્રમુખ છે અને તમારા ઘરના અને ગામના એવા બહુ મહેનત કરી રહેલા છે, એ બામણિયા સાહેબ સાથે સાથે આપણા સંતરામપુરના વિધાનસભાના સહપ્રભારી, અમારી ખેડાપા જિલ્લા પંચાયતના પ્રભારી અને સાથે સાથે એસટી વિંગમાં પ્રદેશમાં ઉપાધ્યક્ષ એવા પર્વતભાઈ ડામોર સાહેબ, આપણી વચ્ચે બટાકવાડાના પ્રભારી એવા ડોક્ટર કલ્પેશ સંઘાણા સાહેબ, વિદ્યાર્થી મોરચાના પ્રમુખ મહીસાગર જિલ્લાના આપણા ધર્મેન્દ્રભાઈ કલાસવા સાહેબ, સાથે સાથે આપણા મહીસાગરની બાજુમાં જ એટલે કે દાહોદ જિલ્લાના તાલુકા પ્રમુખ, સિંગવડ તાલુકા પ્રમુખ, દાહોદ જિલ્લાના મહામંત્રી વિમલભાઈ સાહેબ, ગણાસા સાહેબ અને અહીંયા ઉપસ્થિત સૌ કાર્યકરો, હોદ્દેદારો અને જે કે ગામમાં પ્રસંગો છે, અન્ય દુઃખદ પ્રસંગ બી છે, સામાજિક પ્રસંગ બી છે અને અન્ય પ્રસંગો પણ છે, છતાંય આપણે જ્યારે સમય નક્કી કર્યો ત્યારે મોટી સંખ્યામાં ભેગા થયેલા છે. આપ સૌ માટે પહેલા તો જોરદાર તાળી પાડીએ. અહીંયા ઘણી બધી વાતો થઈ, વાતો થતી રહેશે અને વાતો કરતા પણ રહેવું પડશે, પણ સમયનું પણ આપણે ધ્યાન આપીએ. અને હું ટૂંકમાં જ વાત કરું તો આપણે પરિવર્તન કરવા માટે ભેગા થયા છીએ, આપણે બદલવા ભેગા થયા છીએ અને આપણે આપણા વિસ્તારમાંથી, ખાસ કરીને દાહોદ, પંચમહાલ અને મહીસાગરમાંથી ભાજપને ઘર ભેગી કરવી છે. હું માનું છું કે આ એક વિસ્તાર એવો છે, આ લીંબડીથી માંડીને આપણું મોરવાડ કે આપણું સંજેલી, સિંગવડ, આ ત્રણેય જિલ્લાનો એક સેન્ટર એરિયા છે. અહીંયા જેટલું આપણે જોર કરીશું, મહેનત કરીશું ને, એ ચારે બાજુ 50 કિલોમીટરના એરિયામાં જવાનું. અહીંથી 50 કિલોમીટર એટલે દાહોદનો છેડો આવી જાય, ગોધરા પણ આવી જાય, લુણાવાડા, બાલાસિંદોર પણ આવી જાય. આપણે સેન્ટર એરિયામાં છીએ આપણે, ત્યારે આપણી ફરજ બને છે કે આપણે ઘરે ઘરે સુધી આપણો મેસેજ પહોંચાડીએ અને આમ આદમી પાર્ટી જે એક વિકલ્પ છે એ વાત આપણે પહોંચાડીએ. ખેડૂતોના જે પ્રશ્નો છે, આપણે બધા નાના મોટા ખેડૂતો છીએ, ચોક્કસ એ તકલીફ છે. આપણને સિંચાઈનો લાભ નથી મળતો, આપણને ખેતી માટે જ્યારે બિયારણ જોવું ત્યારે મોંઘું મળે છે, આપણે ખાતર જોઈએ તો મોંઘું મળે છે, આપણે જ્યારે વેચવા જઈએ છીએ ત્યારે સસ્તા ભાવે લઈએ છીએ. ખેડૂતોના હિતમાં એપીએમસી બનાવી સરકારી ધોરણે, જેમાં સરકાર વિશેષ જોગવાઈઓ આપે છે, વિશેષ લાભ આપે છે. એ એપીએમસી મહીસાગરની છે એપીએમસી ની અમે મુલાકાત લીધી ત્યારે એ વસ્તુ જાણવા મળી કે એપીએમસી કાગળના ભાગ જેવી છે. ખાલી ઓફિસો છે, સરકારી ગ્રાન્ટ ઉપર જમીન ફળવાઈ જાય, ઓફિસ બની જાય, એપીએમસી ના ચેરમેન મોટું બોર્ડ મારીને ગાડી લઈને ફરે એસીમાં, એપીએમસી ચેરમેન. પણ ત્યાં જઈને પૂછીએ ને એપીએમસી માં કામ શું થશે? કશું જ નહીં, કોઈ ખરીદી નહીં, કોઈ વેચાણ નહીં. અને મને દુઃખદ થયું કે કોઈ વેપારીઓ અમારી જોડે નથી આવતા, ખેડૂતોય નથી આવતા. મેં કીધું એવું બની શકે ખેડૂતો ના આવે? પણ ના, સરકારી જે લાભ મળે છે એ લાભ લેવા માટે જ એપીએમસી બનાવી છે એવું લાગે છે. ખેડૂતોની તો કોઈ ચિંતા નથી. ખેડૂતોમાં એપીએમસીમાં જે ડિરેક્ટર હોય, જે ચેરમેન હોય, એ ખેડૂતમાંથી જ હોઈ શકે, પણ એ ખેડૂતોના હિત માટે નથી. અમે બાલાસિનોર એપીએમસી ની મુલાકાત કરી તો એકદમ એસી ઓફિસ, 5 સ્ટાર જેવી ઓફિસ લાગે અને કઈ